ડાંગ જિલ્લામાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી તો ડાંગ જિલ્લામાં વાવાઝોડું આવ્યું હતું જેના લીધે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે તો ડાંગ જિલ્લામાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી ભારે પવનને કારણે ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાના અનેક ઘરોને નુકસાન થયું છે કાચા મકાનોના છાપરા ઉડતા જ લોકો બેઘર થયા છે તો સિવારીમાળ વિસ્તારમાં પણ ભારે નુકસાન પહોંચ્યું હતું સિવારીમાળ ગામમાં 70 થી વધુ ઘરોના છાપરા ઉડ્યા હતા તો ડાંગ જિલ્લામાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી જિલ્લાના અનેક ઘરોને નુકસાન પહોંચ્યું હતું કાચા મકાનોના છાપરા ઉડતા જ લોકો બેઘર થયા હતા તો સિવારીમાળમાં લોકોને રાતવાસો કરવાની ચિંતાનો પ્રશ્ન ઊભો થયો હતો ડાંગ જિલ્લામાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી જિલ્લામાં અનેક ઘરોને નુકસાન થયું હતું રોજ हमारा सिवारीमाळ गाम में अंदाजित 3 वाग्याना सुमारे अतिशय भारे पवन फूंकाता जे चक्रवात वावाझोडું आवेલું હતું તેમાં અમારા ગામની 800 જેટલી વસ્તી ધરાવતા ગામમાં 70 થી 80 ઘરોના પતરા ઉખડી જવા પામેલ છે અને સાથે સાથે એક મકાન જે સંપૂર્ણ રીતે જમીનદોસ્ત થઈ ગયેલ છે। આ કુદરતી આફતમાં હું મારા ડાંગ જિલ્લાના વહીવટીતંત્રને એક જ અપીલ કરવા માગું છું કે અમારા જે 60-70 ઘરો છે એમાં નાની મોટી જે નુકસાની થઈ છે એના માટે સત્વરે ડાંગ જિલ્લાનું વહીવટીતંત્ર એમને આર્થિક રૂપે મદદરૂપ બને અને સમગ્ર રાજ્યના વહીવટ